બોલો ભારત માતા કી જય જવાન જય જવાન જય કિસાન। દૂર દૂર સુધી જે ભાઈઓ ઉભા છે એને નમ્ર વિનંતી કે અહીંયા આવી જાજો થોડા નજીક। આપણું છે ભાજપ હું રાખી દઉં, વાંધો નહીં। તમે ભેસાણ વાળા કેટલે ચડાવશો એ જ ખબર નહીં। ઘોડે ચડાવ્યા, ગાડામાં ચડાવ્યા, ટ્રેક્ટરમાં ચડાવ્યા, પણ ઘોડે ફેર હતો। ગોપાલભાઈ ઇટાલિયન ઘોડે ચડાવ્યા ત્યારે નક્કી હતું કે જીતાડવા ચડાવ્યા, હરીફ ઉમેદવારને ઘોડે ચડાવ્યા ત્યારે નક્કી હતું ઘઉં મોકલી દેવાનું। અહીંયા આજે જે વિસાવદર વિધાનસભાનું પરિણામ જાહેર થયું, આખી ગુજરાતની નજર જેના પર હતી અને જે ગુજરાતની જનતા ઈચ્છતી હતી એ મુજબનું આજે પરિણામ જાહેર થયું। બે હાથ જોડી અને વિસાવદર, ભેસાણ ને જુનાગઢ ગ્રામ્યના મતદારોને બે હાથ જોડી નતમસ્તક વંદન સાથે તમારા બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું। આજે તમે ફરી વખત, એક સમય હતો જ્યારે કેશુ બાપા ચૂંટણી લડતા ત્યારે તમે બતાવી દીધું હતું વિસાવદરનો તાસીર શું છે। ત્યારે તમે બતાવી દીધું હતું કે ભારતીય જનતા પાર્ટી ગમે એવી તાકાતવર હોય, ગમે એટલા પૈસા હોય, ગમે એટલી તંત્રની ફાકા ફોજદારી કરતી હોય, પણ વિસાવદરમાં ભાજપનું કાંઈ નહીં ચાલે। કેશુ બાપાના સમયમાં બતાવ્યું હતું ને અત્યારે પણ બતાવ્યું છે। હવે કોઈ એવું કે અહીંયા તો ભાજપ ચાલશે ખૂબ વાતો બધી કરી। ગોપાલભાઈ ઇટાલિયા આયાતી છે આવું ઘણા લોકો કહેતા હતા। હવે એને કહીએ છીએ કે ગોપાલ ઇટાલિયાએ લોકોના દિલમાં ઘર બનાવી લીધું છે, તમે કોઈ નહીં ઉખાડી શકો। ક્રાંતિની મશાલ વિસાવદરમાંથી ફળગવાની ચાલુ થઈ છે। જેને વિડીયો રેકોર્ડિંગ કરવા હોય કરી લો ને। ભૂતકાળમાં પણ કહ્યું હતું કે કોંગ્રેસ અહીંયા ઐતિહાસિક ઓછા મતથી હારવાની છે, ગોપાલભાઈ ઇટાલિયા જીતવાના છે। ભૂતકાળમાં પણ કહ્યું હતું ને અહીંયા પણ આજે કહું છું વિસાવદરના આંગણેથી કે ભારતીય જનતા પાર્ટી તાકાત લગાવી હોય એટલી લગાવી લે। ક્રાંતિની મશાલ હળગી ચૂકી છે અને દિલ્હીથી ચંગુ મંગુને દિલ્હીથી પાછા લાવે તો જ હા પાડવાની। પ્રશાસનના મિત્રોને પણ કહીએ છીએ કે આમ આદમી પાર્ટીના યુવા નેતા છીએ, સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, ખેડૂતોના દીકરા છીએ। અમારા એક પણ કાર્યકર્તાને દબાવવાના ભૂલથી પણ પ્રયત્ન ન કરતા। અમે અહીંયા ગુજરાતની રાજનીતિમાં આવ્યા ત્યારથી એક તૈયારી સાથે આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી ખોટા કેસ કરીને જેલમાં પૂરી દે તો પણ ભલે, અને તાકાત હોય એમની માએ હવા હેર હૂટ કાઢી હોય તો ગોળી મારી દે, તૈયારી સાથે આવ્યા છીએ। માત્ર સ્ટેજ પરથી વાતો કરવા નથી આવ્યા। અમે દુનિયાને દેખાડશું કે ખેડૂતો માટે લડાયક માણસ શું કરી શકે। ખેડૂતોની વેદનાને વાચા આપવાના પ્રયત્ન આપણો ભાઈ ગોપાલ ઇટાલિયા વિધાનસભામાંથી કરવાનો છે। ઘણા બધા મિત્રોને કહીએ છીએ
કે હજુ પણ નાની મોટી પ્રમાણિકતા બચી હોય તો જે નાના મોટા હજી ભાજપ સાથે 2-5% ઈમાનદાર લોકો જોડાયેલા હોય તો એને કહીએ છીએ અત્યાર સુધી કરેલા પાપ ધોવા હોય ને તો અમારા ટોળામાં વી આવો. હું પહેલા કહેતો હતો કે કૌરવોની માફક એકલો સમજીને તૂટી પડ્યા, કૌરવોની માફક ને તૂટી પડ્યા. પેલા ગોપાલને મૂક્યા, પેલા ગોપાલે ગરીબોની રાવ સાંભળી આ ગોપાલને મૂક્યા. ભેસાણના ખેડૂતો ગોપાલ માટે લડશે અને ભાજપને ઘર ભેગા કરશે. અહીંયાથી મહત્વની વાત આજે એ પણ કરવા આવ્યા છીએ કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી નહીં ચાલે આવી એ ઘણા વાતો કરતા હતા. એને કહેવા આવ્યા છીએ કે 30 વર્ષ સુધી ભાજપ અને કોંગ્રેસે ઈલું કરીને ચલાવ્યું. અમારી હારે એમના શોખ સાબે હતા નથી. અમારા મોઢા જોવે ને ભાજપને કાળ દેખાય. ઘણા બધા પ્રયત્નો કર્યા દબાવવાના, ધમકાવવાના. મને આ વિસાવદર વિધાનસભાના એજન્ટ તરીકેથી દૂર કરવામાં આવ્યો. વિસાવદરમાં 19 તારીખે પ્રવેશ નહીં કરી શકો આવું ચૂંટણી અધિકારીએ કહ્યું. એ દિવસે કીધું હતું કે અમારો ભાઈ ગોપાલ લડે છે અને મને જે અહીંયા વિસાવદરની હદબાર કરવામાં આવ્યો તેનો બદલો અમારા ખેડૂત ચોક્કસ લેશે. કૌભાંડીઓનો હિસાબ કરવાનો પણ સમય બાકી ગયો છે. વિસાવદર એક મોડેલ છે. ગુજરાતમાં આ મોડેલ 2027માં ચાલશે. 30 વર્ષથી ભાજપ અને કોંગ્રેસ અહીંયા કોંગ્રેસ વિપક્ષ તરીકે કામ કરે, ભાજપને મદદ કરતો. ભેગા થઈને આવો ને તોય તમને ઘર ભેગા કરી દેવાના છે. કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ ગઈ, ડિપોઝિટ. અમે અહંકાર નથી કરતા પણ આ ગદ્દારીનું પરિણામ છે જે ગઠબંધનમાં તમે ગદ્દારી કરી હતી. વિસાવદરના લોકોને તમે ઉશ્કેરવાનું કામ કર્યું. અહીંયાથી ચૂંટીને જે ધારાસભ્યને મોકલા એને ખરીદી લેવાના પ્રયત્નો કર્યા. હર્ષદભાઈને ખરીદી લીધા, ભૂપતભાઈને ખરીદી લીધા. ત્યાર પછી એ પ્રયત્નો ચાલુ રાખ્યા. હવે એને કહીએ છીએ ગદાડો ટેસ્ટર ગોપાલને ખરીદવા. ટેસ્ટર તો અડાડો તો હાથ લાગી જાય નહીં તો કહેજો. એટલે ખરીદ વેચાણ વાળું મને હમણાં એક પત્રકારે કહ્યું કે હવે તમારા કોઈ ધારાસભ્ય જતા રહેશે તો મેં કીધું કે એકમાં ભૂલ કરી બકરું કાઢીને ઊંધું કર્યું. આ કરતા તો તમારા ગામવાળો ઉમેદવાર ધારાસભ્ય સારો હતો, મૂંગો તો રે. આ અમારા ખેડૂતનો દીકરો છે, અમારા ખેડૂતનો પરિવારનો એક સભ્ય છે જે ખેડૂતોની વેદના લઈને નીકળે છે. ગોપાલ ઇટાલિયા એક હળદતી મસાલ છે. કોઈ એવું સમજતું હોય કે ગોપાલ ઇટાલિયાને દબાવી દઈશું, ધમકાવી દઈશું, કરાવી દઈશું તો એ લોકો ખાંડ ખાય છે. એક વાત લખી લેજો કે વિસાવદરમાં આજે જે ઇતિહાસ બન્યો છે 2027માં ઉખેડી ફેંકવાના છે ભારતીય જનતા પાર્ટીને. 2027માં ગોપાલભાઈ અને યશુદાનભાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને એનો પાયો અહીંયા વિસાવદરમાં આજથી નખાઈ ગયો છે. આજનો દિવસ ખૂબ 17,500 કરતા વધારે મત તમે લોકોએ આપ્યા અને ગોપાલભાઈને જીતાડ્યા. ગોપાલભાઈ પણ મારી સાચી ગરજ ભૂલે જ્યાં જાવ ત્યાં હું જીત્યો હોય એવું જ લાગે. અને તમે બધાએ જે મને પ્રેમ આપ્યો, મેં ચૂંટણી સમયે પણ કહ્યું હતું, આજે પણ કહું છું કે તમારો બધાનો જે પ્રેમ છે એ દિવસે કહ્યું તો પરિણામ જે પણ આવે ફરી વખત 10 દિવસનો વિસાવદરનો પ્રવાસ કરવા રાજુ કરે પણ આવશે. આપ સૌએ જે મને પ્રેમ કર્યો છે, આપ સૌએ જે પ્રેમ કર્યો, માથે ચડાવું છું આપના પ્રેમને. ખૂબ ખૂબ અભિનંદન તો આપું છું. તમારા ચરણોમાં એક નાનો ભાઈ બનીને વંદન પણ કરું છું કે હું સુરેન્દ્રનગરથી આવતો પણ જે ખેડૂતો માટે લડાઈ લડ્યા અમે આ લડાઈને મહત્વ આપી, આ લડાઈ જોઈ અને તમે લોકોએ ગામડેથી જે પ્રેમ આપ્યો છે અદ્ભુત પ્રેમ છે.
હું મારા જીવનમાં ક્યારેય આ પ્રેમને ભૂલી નહીં શકું. હું મારા જીવનમાં ક્યારેય આ પ્રેમને ભૂલી નહીં શકું. અને એક વાત ચોક્કસથી કહીશ કે આપની વચ્ચે ગોપાલભાઈ તો હર હંમેશા હશે, પણ જ્યારે મારી જરૂર પડે ત્યારે એક ફોન કરજો. અડધી રાતે ભેગા ઉભા રહેવાની તૈયારી રાજુ કરપડાની છે. ગોપાલભાઈ ઇટાલિયા એટલે હું હંમેશા કહેતો કે અમારા શરીર અલગ છે પણ પ્રાણ એક છે. ગોપાલભાઈ માટેનો એ પ્રેમ છે કે ભાજપના તાનાશાહોની સામે એ ભાઈ જો મને એવું કે આની સામે કૂદી પડો એટલે કહીએ છીએ, માત્ર કિરીટ પટેલ નહીં, અમિત શાહને આવવાની છૂટ કે આ ભાઈ કૂદી પડશે. અહીંયા કોઈ ચાણક્ય નીતિની વાતો કરતા એ ચાણક્ય નીતિ ખીચી કાંઈ આવેલું નથી. દારૂ ખૂબ વેચવાના પ્રયત્ન કર્યા પણ વિસાવદરની જનતાએ કાલ પર તમાચો મારીને જવાબ આપ્યો છે કે દારૂ વેચવા વાળાને પસંદ નહીં કરીએ, અમે પૈસા વેચવા વાળાને પસંદ નહીં, યુવાનને પસંદ કરીશું કે જે અમારા પરિવારમાંથી આવતો હોય, જે ખેડૂતો માટે લડતો હોય. આ યુવાન એટલે ગોપાલ ઇટાલિયા. આપ સૌને મારી વાત પૂરી કરતા પહેલા ફરી વખત નતમસ્તક આપ સૌને ફરી વખત હું વંદન કરું છું નાના ભાઈ તરીકે કે ચૂંટણી પ્રચારમાં ક્યાંક એવું બન્યું હોય, તમે જે સમય માંગ્યો હોય એટલો સમય અમે ન આપી શક્યા હોય, ક્યારેક કોઈના ઘરે નહીં જઈ શકાણું હોય, ક્યારેક કોઈનો ફોન આવ્યો ફોન નહીં ઉપડ્યો હોય, આ તમામ ભૂલોને માફ કરી અને આજે આપણી ખુશીમાં જ્યારે અમને ખુશી છે એનાથી અનેરી ખુશી આજે વિસાવદરની જનતામાં જોવા મળે. આજે પહેલી એવી ચૂંટણી છે કે આમ આદમી પાર્ટી એના કાર્યકર્તા અને જીતેલા ઉમેદવારોમાં તો ખુશી હોય. મને સુરેન્દ્રનગરથી ફોન આવ્યા કે આજે અમે લાપસીના આંગણ મૂક્યા છે. આજે તમે ગુજરાતમાં ગમે તે છેડે ફોન કરો, મને પત્રકાર મિત્રનો ફોન આવ્યો કે માત્ર મારી એક ચેનલમાં 18 લાખ લોકોએ આજે આ પરિણામ જોયું. તમે યુટ્યુબ ચેનલ ચલાવતા દરેક લોકોને પૂછી લ્યો, યુટ્યુબ ચેનલ ચલાવતા દરેક પત્રકારોના યુટ્યુબ ચેનલના 20,000 સબસ્ક્રાઇબ વધી ગયા છે. એટલે અમે કહીએ છીએ ગુજરાત પરિવર્તન ઈચ્છે છે. ભાજપની વિરુદ્ધમાં જે લોકો એની ભેગા પત્રકાર ઉભા રહેશે તો એનું પણ સન્માન થશે. આજે જાહેર માધ્યમથી ઈમાનદાર પત્રકાર એવા જગદીશભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ. આ તકે ઈમાનદારીથી જેને પત્રકારત્વ બધા મિત્રોએ કર્યું હશે, પણ જગદીશભાઈ કઈક અલગ પત્રકારત્વ કર્યું. જગદીશભાઈ મહેતાને જોરદાર તાળીઓથી આપણે વધાવ્યા. સાથે જે મિત્રો આ ચૂંટણીમાં સહયોગ કર્યો છે તમામ મિત્રો અને જે આનંદ છે જે આખા ગુજરાતમાં આનંદ છે, આજે દરેક ખેડૂતોના ઘરમાં આજે આનંદ છે. આ આનંદનું કારણ તમે બધા મિત્રો છો. તમે તો મહેનત કરી પણ બુથ સુધી કાર્યકર્તાઓએ, બુથ સુધી તમામ પત્રકારોએ લોકોને પહોંચાડ્યા અને જે લાખો કરોડો રૂપિયા વેરવા આવ્યા હતા એને ઘર ભેગા કરી દીધા. તમે તમારું જમીન નથી વેચ્યું, તમે તમારી ઈમાનદારી નથી વેચી. અમે પહેલા પણ કહેતા સિંહના યાત્રું ખાણી પીને આ લોકો મોટા થયા છે એને ખરીદવાના પ્રયત્ન ના કરે. આ લોકો સિંહના યાત્રું ખાણી પીને મોટા થયા છે એને ડરાવવાના પ્રયત્ન એટલે ના કરતા. અહીંયા નાકા વાળતા હોય, આમો સિંહ પાણી પીતો હોય તો નાકું ફેરવવા વગર અમે ગયા નથી. તો અમે નાકું ફેરવવા રહીએ છીએ. અમારા નાના નાના બાળકો જંગલમાં, વગડામાં, ખેતરમાં આટા મારતા હોય, એ જ જગ્યાએ સિંહનો પરિવાર જતો હોય. અમારી માવડિયુંના હૃદયમાં સહેજ પણ ધબકારો વધતો નથી. એ પરિવારમાંથી આવીએ છીએ. એટલે કોઈ ડરાવવા ધમકાવવાના પ્રયત્ન ભાજપે ખૂબ કર્યા, પણ એનાથી તમે લોકો ડર્યા નથી. વિસાવદર વિધાનસભાએ આજે ભારત દેશની અંદર ડંકો ઉડાડ્યો. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ 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 આપ સૌનો. ભાઈ કહે છે ચાલુ રાખો ચાલુ રાખો.
આમ તો લગભગ હું બેસાણમાં આવ્યો તે જ કીધું તો ભાઈની સાચી રહે છે, માંગ્યા બળદને પોરો આપે એવું નથી, ખેડૂત નથી. પણ વિનંતી કરું છું કે આપ સૌએ જે પ્રેમ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. થોડી જ વારમાં આપણી વચ્ચે ગોપાલભાઈ ઇટાલિયા આવી રહ્યા છે. 2-5 મિનિટ આપણે પોલીસ મિત્રોને પણ સહયોગ કરશું. જે નાના નાના પોલીસ કર્મચારીઓ છે એને તો આપણને ખૂબ સપોર્ટ કર્યો છે, એમને માટે એક તાળીઓ. ઓલા 3 કારોડિયા 4 કારોડિયા વાળા રહ્યા એના માટે તાળી નથી. બરાબર છે. જે મોટા પોલીસ કર્મચારીઓ હતા એ પોલીસ કર્મચારીઓએ શું કર્યું છે એ બધું યાદ છે, પણ ખેડૂતના દીકરા છે એક વખત માફ કરશું, ફરી વાર પિક્ચરમાં આવતા નહીં કે. પોલીસ પ્રશાસને શું કર્યું ભાઈ તે છે થોડું જો, પણ તમે બધા સારી રીતે જાણો છો ને શું કર્યું. બે હાથ ઊંચા કરી ગયો, આ એનો જ બદલો લીધો છે ને, એ પણ બે હાથ ઊંચા કરીને કહેજો. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ભારત માતાની જય બોલાવી, બે હાથ ઊંચા કરી જય જવાન જય કિસાન બોલાવી મારી વાતને પૂરી કરું છું. છેલ્લી વાત એ પણ કરીશ કે કેશુ બાપાની વિચારધારાને રોકવાના જે ભાજપે પ્રયત્ન કર્યા હતા, જે કેશુ બાપાની વિચારધારાને આખા ગુજરાતમાં લઈ જવાનું કામ અમે લોકોને ગોપાલભાઈ ઇટાલિયા કરશે. આપણને ગોપાલભાઈ તમામ લોકોનો આભાર માનશે, પણ 18 વર્ણાએ જે સપોર્ટ આપ્યો છે આપણે જયારે આભાર માનીએ ત્યારે